નમસ્કાર મિત્રો, વેલકમ ટુ પાઇવ એજ્યુકેશન. તો મિત્રો આજે આપણે ચર્ચા કરવાની છે ચેપ્ટર બોર્ડ માસ. શું છે ચેપ્ટરનું નામ? તો કે બોર્ડ માસ. બરાબર. બોર્ડ માસ એટલે શું થાય? તો કે બી એટલે બ્રેકેટ, ઓ એટલે ઓફ, ડી એટલે ડિવિઝન એટલે કે ભાગાકાર, એમ એટલે મલ્ટીપ્લિકેશન એટલે કે ગુણાકાર, એ એટલે એડિશન એટલે કે સરવાળો અને એસ એટલે સબટ્રેક્શન એટલે કે બાદબાકી. તો મિત્રો આ એક મહત્વનો ટોપિક છે, કારણ કે ઘણી બધી વાર એવું થતું હોય કે આપણને ના આવડતું હોય, પરંતુ તમને એમ થાય કે આ શીખવું શા માટે જરૂર છે. તમે કોઈ પણ પરીક્ષાના પેપર જોઈ લેજો મિત્રો. એમાં ખાસ કરીને એસએસસી સેન્ટ્રલ લેવલની જે પરીક્ષા હોય એમાં ઓછામાં ઓછો એક પ્રશ્ન એટલે કે 99.99% એક પ્રશ્ન સાદુરૂપ આપવાનો હોય જ. અને એમાં પણ તમે ખાસ કરીને જોયું હોય તો માત્ર ગુણાકાર, સરવાળો, ભાગાકાર કે બાદબાકીથી આખો એક સાદુરૂપનો પ્રશ્ન નથી બનતો. એમાં વર્ગ, વર્ગમૂળ છે, ઘનમૂળ છે, ઘાત, ઘાતાંક છે, આવા અઢળક ટોપિકને ભેગા કરે ત્યારે સાદુરૂપ આપો એવો પ્રશ્ન બનતો હોય છે, ફક્ત ભાગાકાર, ગુણાકાર, સરવાળા, બાદબાકીથી નહીં. તો એના માટે થઈને અમે ડિસ્ક્રિપ્શનમાં આપણા ત્રણેય વિડીયો જે છે મહત્વના, એમાં ઘાત, ઘાતાંકનો છે, વર્ગ, વર્ગમૂળ છે, ઘનમૂળ છે, એ ત્રણેયની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે. એ તમે જોઈને આ વિડીયો જોશો તો વધારે ખ્યાલ આવશે. બરાબર છે. અને હા, ખાસ કરીને તમારા અન્ય મિત્રોને શેર કરવાનું ના ભૂલશો, જેથી કરીને એ પણ તમારી સાથે સાથે ચાલે, શીખી શકે. બરાબર. તો અહીંયા સાદુરૂપ આપો એ આપણે બોર્ડ માસના નિયમને આધારે આપણે શીખીએ. એના વિશે મેં તમને વાત કરી એ પ્રમાણે તમે જોઈ આવજો. અહીંયા અમુક દાખલાઓ મેં લીધા છે ઉદાહરણ રૂપે, એ આપણે સોલ્વ કરીએ અને એના આધારે તમને ખ્યાલ આવશે કે શું કરવાનું હોય. આના માટે મહત્વનું એ જ છે વર્ગ, વર્ગમૂળ, ઘનમૂળ અને ખાસ કરીને ઘાત અને ઘાતાંક. લિંક આપેલી છે, તમે જોઈ લેજો. બરાબર. સૌથી પહેલા શું સોલ્વ કરવું? તો સૌથી પહેલા તમારે સોલ્વ કરવાનું છે બ્રેકેટ એટલે કે કૌંસ. બરાબર છે. એમાં પણ કયો કૌંસ? તો એ તમે આપણે નાના ધોરણમાં શીખી ગયા છે. અલગ અલગ પ્રકારના કૌંસ આવે. નાનો કૌંસ છે, છગડીયો કૌંસ છે અને મોટો કૌંસ છે. સૌથી પહેલા તમારે કયો કૌંસ સોલ્વ કરવો? તો કે નાનો કૌંસ. અહીંથી ચાલુ કરવાનું. બરાબર છે. પહેલા નાના ભાઈને થોડાક પૈસા આપો, પછી વધે તો થોડાક મોટા ભાઈને આપો, અને પછી પૈસા જો વધે તો સૌથી મોટા ભાઈને આપો. એટલે કે નાના કૌંસથી આપણે સોલ્વ કરતું જવાનું છે. તો નાનો કૌંસમાં શું આપેલું છે? તો કે 6/2 + 3, પછી ઓફ છે 5 + 4. તો તમને એમ થાય ઓફ એટલે શું? જ્યાં જ્યાં ઓફ આવે તો યાદ રાખવા માટે હું તમને કહું છું, આખું ભાગુ સબાવું તમને યાદ નથી રાખતો. તમને હું બે નિશાની યાદ રખાવું છું. કઈ? પ્લસ અને માઇનસ. આ બે નિશાની યાદ રાખો. આ બે નિશાનીથી આખા ભાગલા પડે છે અને સૌથી સરળ બને છે. કઈ રીતે? જ્યાં જ્યાં પ્લસ હોય એની આજુબાજુમાં તમે આવું ચોરસ ખાનું કરજો. આ પ્લસ છે, ચોરસ ખાનું કરજો. બીજે ક્યાં પ્લસ છે? અહીંયા. તો આખું ચોરસ ખાનું કરજો અહીંયા, અને આખું અલગ પડી જાય. ચોરસ ખાના કર્યા, એને અલગથી સોલ્વ કરો. હવે એમાંય તમે જુઓ તો ઓફ આવ્યું છે, તો જ્યાં જ્યાં તમને ઓફ આવે ને ત્યાં તમારે ગુણાકાર કરી નાખવાનો. યાદ રાખવા માટે કહું છું, જ્યાં જ્યાં ઓફ આવે ત્યાં તમારે શું કરી નાખવાનું? ગુણાકાર. હવે આપણે જોઈએ શું થાય છે. બરાબર. તો આ 2 ના 2 રાખવાના, આ છગડીયો કૌંસ એમ નામ, 3 ના 3 રાખો. હવે જે આપણે ચોખંડા કર્યા છે એને આપણે જોઈએ. 6/2 શું થાય? તો કે 3 થાય. આ વત્તાના વત્તા 3 of 5 એટલે મેં તમને અહીંયા કીધું કે અહીંયા શું કરી નાખો? ગુણાકાર. 3 પંચાને શું થાય? તો કે 15 + 4. આ નાનો કૌંસ પૂરો, છગડીયો કૌંસ ને મોટો કૌંસ. હવે સાવ સરળ થઈ ગયું. હવે તમે પ્લસ પહેલા કરો કે માઇનસ પહેલા કરો, એનાથી કઈ જ ફરક ના પડે. બરાબર છે. તમે પહેલા સરવાળો કરો, બાદબાકી કરો, કઈ જ ફરક ના પડે. અહીંયા આપણે બધું મિક્સ આપ્યું છે, સરવાળો જ છે. બરાબર. તો 3 ને 15 શું થાય? તો કે 18. 18 ને 4 શું થાય? તો કે 22. અને 22 પાછા અહીંયા ગુણાકારમાં છે, તો કે 2 કૌંસમાં 3 અને અંદર શું છે? 22. તો કે 22 તરી શું થાય? તો કે 66 થાય. અને 66 એટલે આ બે બ્રેકેટ ખુલી ગયા છે, નાનો અને છગડીયો. અને ત્યારબાદ છગડીયો અને મોટો કૌંસ ખોલવાનો છે. તો 22 તરી 66. 66 દુ કેટલા થાય? 122. 132. શું થાય? 132. આવી રીતે આપણે સોલ્વ કરવાના થાય. પણ આપણને એ જ ના ખબર ઓફની જગ્યાએ શું કરવું, તો આપણે આ પ્રશ્ન જટિલ એટલે કે અઘરો બની જાય. એવો જ એક નીચે બીજો પ્રશ્ન છે સરસ મજાનો, ખાસ તમે જોજો. આમાં શું કરવાનું છે કે 2/5 ભાગ્યા 2/5 ઓફ 2/5 છેદમાં 2/5 ઓફ 2/5 ભાગ્યા 2/5. સાંભળતા એમ લાગ્યું રેપસોક ચાલુ કર્યું કે શું? એવું કઈ નથી હો, દાખલો જ છે. આવું હોય તો શું કરવું? આપણે ઘાત ઘાતાંકમાં જોયું જ છે. ભાગાકાર છે, તો કે હા, શું કરવાનું કે 2/, જ્યાં ઓફ હોય અહીંયા શું કરી નાખવાનું? તો કે ગુણાકાર કરી નાખો. આંખો બંધ કરીને ખુલ્લી રાખે ના, જવાબ નહીં આવે. 2/5 છે. હવે હું તમને કહું છું અહીંયા ભાગાકાર છે, તો કે હા
2/5 છે તો કે હા, ભાગાકારનું અઘરું બને એને આપણે સરળ બનાવવા શું કરવાનું, ભાગાકારની જગ્યાએ ગુણાકાર કરી નાખો અને એના પછી છે એને ઉલટાવી દો. 2/5 છે તો 5/2 કરી નાખો. એમ જો અહીંયા એક તમને અલગથી સમજાવું. અહીંયા હોય 2/5 ભાગ્યા 2/5. આવું હોય ને, સરળ કરવું હોય તો આ પેલું પદ એમ નામ રાખો, પછી ગુણાકાર કરી નાખો ને પાછળનું પદ ઉલટાઈ નાખો. 2/5 છે, 5/2 કરી નાખો. હવે આપણા માટે કેવું થઈ જાય, એકદમ સરળ થઈ જાય. બરાબર છે. તો એ આપણે અહીંયા જોવાનું છે કે 2/5 ગુણ્યા 5/2 અને અહીંયા તો ગુણાકાર છે તે ઓફની જગ્યાએ ગુણાકાર 2/5 અને આખા છેદમાં શું આપ્યું છે તો કે 2/5 ઓફ એટલે ગુણાકાર, તો કે 2/5 ભાગાકારની જગ્યાએ ગુણાકાર કરો, પાછળનું પદ ઉલટાવી દો. 2/5 ની જગ્યાએ 5/2. હવે એકદમ સરળ થઈ જશે. જો જાજા આંકડા જોઈને મૂંઝાવાનું નહીં, સાવ સહેલું છે. આ 2 કટ થાય, 5 કટ થાય, અહીંયા શું કટ થશે, 5 કટ થશે, 2 કટ થશે. વધ્યું શું, ઉપર 2/5 વધ્યું, નીચે 2/5 વધ્યું. અંશ છેદ સમાન સમાન છે, ઉડાડી દો. કઈ ન વધ્યું તો શું વધ્યું, 1. આ આપણો જવાબ. ખાલી આટલું જોઈને તમે ગભરાઈ જાવ, ગણવાનું મૂકી દો કે આ આપણે ગણવું નથી તો શું થાય, માર્ક કપાઈ મેરિટમાં નામ ન આવે. આપણે મેરિટમાં નામ લાવવાનું છે. બરાબર. હવે વાત કરીએ આ પ્રશ્નની. સૌથી સરળ પ્રશ્ન છે, જોઈને ગભરાવાનું નહીં. શું છે, 5/11 એટલે કે 5 નો પોતાની સાથે 11 વાર ગુણાકાર. એવું કરવા જવાય? મારું કેવું છે ના. તો આગળ જો, આગળ શું છે, તો એની પાછી 0 ઘાત છે. અને આપણે ઘાતાંકના વિડીયો તમે જોયો હોય, નીચે ડિસ્ક્રિપ્શનમાં છે વિડીયો, તમે જોઈ આવજો. તો એમાં શું કરવાનું હતું, તો એમાં આપણે ચોખ્ખું એવું કીધું છે કે કોઈ પણની 0 ઘાત એટલે 1 થાય. કોઈ પણની 0 ઘાત એટલે આની 0 ઘાત છે. કોની 0 ઘાત, તો કે 5/11 ઘાત એની 0 ઘાત. તો કે 5/11 ઘાતની જગ્યાએ હું શું કરી નાખું, 5/11 ઘાતની 0 ઘાત જગ્યાએ 1 કરી નાખું. અને એની પછી શું છે, એનો ઘન એની 3 ઘાત. અને એમાં પાછો એક નિયમ હતો તે 1ની 3 ઘાત એટલે શું થાય, 1. 3 ઘાત એટલે જ નહીં, 1ની કોઈ પણ ઘાત હોય, 1ની કોઈ પણ ઘાત હોય તો શું થાય, 1. આમાં જવાબ શું આવ્યો, 1. એટલે આવા પ્રશ્નો જોઈને મૂંઝાવાનું નહીં. ત્યારબાદ અંતિમ પ્રશ્ન લઉં છું. શું છે, 5 નો વર્ગ છે ભાગ્યા 25 છે ઓફ 7ની -2 એની પાછી -2, નીચે 7ની 2 એની પાછી -2 ઓફ 5ની -2 ગુણ્યા 5ની -2. આવું શું આવી ગયું, જટિલ લાગે છે ને. સરળ બનાવીએ. ચાલો સરળ બનાવવા શું કરશું આપણે, 5 નો વર્ગ છે એનો શું થાય, તો કે 25 થાય. ભાગાકારના ભાગાકાર કરી નાખો, 25 ના 25 કરો. ઓફ એટલે શું કીધું હતું, ગુણાકાર કરો. 7ની -2 કાઉન્સ પૂરો, પાછી -2. આપણે વાત કરીએ પ્રમાણે કે ઘાતની ઘાતનો શું થાય, તો કે ગુણાકાર થાય. આને અહીંયા અલગથી લખું છું, જોજો. તો કે 7ની -2 એને ગુણ્યા -2. હવે તમે નાના ધોરણમાં જોયું હતું કે માઇનસ માઇનસ શું થાય, તો કે પ્લસ થાય. પરંતુ ઘાતની ઘાતનો ગુણાકાર એટલે 2 દુ શું થાય, તો કે 4 થાય. 7ની 4 ઘાત નિશાની આગળ કઈ રાખવાની, તો કે પ્લસ રાખો કે માઇનસ રાખો, તો જોવાનું. માઇનસ માઇનસ પ્લસ, તો કે પ્લસ રાખો. તો કે 7ની શું થાય, 4 ઘાત થાય. તો કે 25/25 ઓફ ની જગ્યાએ ગુણાકાર અને 7ની 4 ઘાત. નીચે આવી જાઓ. નીચે એટલે ક્યાં, આકાશમાંથી પાતાળ નીચે આવો એમ નહીં, ભાગાકારમાં નીચે આવી જાઓ. ઘાતની ઘાત છે તો કે હા, 7ની કેટલી ઘાત છે, 2 ઘાત, એની પાછી -2 ઘાત. ઘાતની ઘાતનો ગુણાકાર 2 દુ ને શું થાય, 4 થાય. નિશાની અહીંયા કઈ નથી, પ્લસ હોય, પ્લસ માઇનસ શું થાય, તો કે માઇનસ માઇનસ રાખો. ઓફ એટલે ગુણાકાર થાય. 5ની -2 ઘાત ગુણ્યા 5ની -2 ઘાત ગુણાકારમાં છે, તો કે હા. આધાર સરખો છે, તો કે હા. ઘાત ઘાતાંકનો વિડીયો જેને જોયો હશે એને આવડશે, બાકી જેને બાળપણનું યાદ છે એને આવડશે. આધાર સરખો છે, તો કે હા. ઘાતનો શું કરવાનો, તો કે સરવાળો -2 વત્તા -2 કરી નાખો. હવે આપણે સોલ્વ કરીએ. -2 ને એમ નામ રાખો, પ્લસ માઇનસ માઇનસ -2. 5ની શું થાય, -2 કે -4 થાય. સમજાય છે, તો કે 5ની -4, 5ની -4. બરાબર. અહીંયા ધ્યાન. હવે આપણે જેટલું સોલ્વ થાય એટલું સોલ્વ કરવાનું છે, બાકી જે હોય એમને. હવે આપણે જોઈએ આ 25 ભાગાકારમાં છે એને આપણે નીચે લઈ લેશું. બરાબર છે. એટલે આમ જો, આ 25 ભાગાકારમાં છે એને હું નીચે લઈ લઉં, કે આ 25 અહીંયા ભાગાકારમાં આવી ગયા, ગુણ્યા 7ની 4. આ નીચે 7ની -4 છે, એ ઉપર આવે તો +4 થઈ જાય. આ 7ની +4 થઈ જાય. ઘાત ઘાતાંકનો વિડીયો જોયો હશે એને ખબર હશે શું, કે 1/2ની -2 હોય તો ઉપર આવે તો 2ની +2 થઈ જાય. એના માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, જોઈ લેજો ભાઈ, નહીતર નહીં આવડે ભાઈ. એના પછીની વાત છે
ઉપર આવી ગયેલા +4 થઈ ગયો. એ જ પ્રમાણે 5 ની -4 છે એ ઉપર આવે શું થઈ જાય? 5 ની +4 થઈ જાય. બરાબર. હવે આનું સાદું રૂપ આપીએ. 25 25 તો શું થઈ ગયા? ઉડી ગયા. વધ્યું શું? તો કે 7 ની 4 ગુણ્યા 7 ની 4. આધાર સરખો, ઘાતનો સરવાળો, તો કે 7 ની 4 ને 4 8 ગુણ્યા 5 ની 4. આ આપણો જવાબ થઈ જાય. છે ને સાવ સરળ. લાગે અઘરું હોય સાવ સહેલું, આવડે નહીં એટલે લાગે અઘરું. અઘરાને સરળ બનાવતા આવડતું હોવું જોઈએ. તમને એમ થાય આટલા જ પ્રશ્નો કેમ? તો આની જેવા જ બીજા અઢળક પ્રશ્નો, ઘણા બધા પ્રશ્નો આપણે આપણું ઇન્સ્ટાગ્રામ પેજ છે એમાં મૂકેલા છે. તમારામાં જો આવડત હોય ફટાફટ નીચે લિંક છે આપણી ઇન્સ્ટાગ્રામની, એમાં જાઓ, પેજ ખોલો અને એમાં જે પ્રશ્નો આપ્યા છે એનો જવાબ આપો. ક્યાં કુરિયર મને નથી કરવાનો, કોમેન્ટમાં આપવાનો છે. કોમેન્ટમાં જવાબ આપો અને નવા ટોપિક, નવું જે તમને કઈ લાગતું એમને સજેસ્ટ કરો, જેથી કરીને આપણે નવો વિડીયો બનાવી શકીએ અને તમામ લોકો સુધી પહોંચાડી શકીએ. તો આ વિડીયો તમારા લાગતા વળગતા મિત્રોને શેર કરો. આપણી ચેનલ યુટ્યુબની જે છે પાઇવ એજ્યુકેશન ને સબસ્ક્રાઇબ કરો. ઇન્સ્ટાગ્રામ પેજમાં પણ ફોલોવર વધારો, જેથી કરીને અન્ય મિત્રોને પણ મળી રહે, એમને શીખતા રહે. મળીએ છીએ એક નવા ટોપિક સાથે. ત્યાં સુધી શીખતા રહો, હસતા રહો, રમતા રહો. થેન્ક યુ સો મચ. જય હિન્દ.